મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના ખૂબ લાડીલા, મહારાજના અનન્ય સેવક એવા પાર્ષદવર્ય રતનજી બાપુની આપણે કથા કરીએ છીએ. મહારાજ વખતના દાસ પંક્તિના સંત માધવદાસ સ્વામી થયા. એમણે એમના ગ્રંથમાં એવું લખ્યું, માધવ ઉપાસના વાતમાં રતનજી રળિયાત, તેના મુખથી વાતું તે સાંભળ્યું સાક્ષાત. કે શ્રીજી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી અનન્ય ઉપાસના રતનજી પાર્ષદને હતી. એમના મુખથી ભગવાનના મહિમાની અને ઉપાસનાની વાતો સાંભળી છે. આ રતનજી બાપુ શ્રીજી મહારાજની બળભરી વાતો એમની પાસે કોઈ મુમુક્ષુ આત્માઓ આવે એમને કરતા. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી રતનજી બાપુએ પોતાનો જીવ એ ગોપાળાનંદ સ્વામી સાથે જોડી દીધો હતો. કારણ કે શ્રીજી મહારાજ હતા ત્યારે મહારાજનો પડછાયો થઈને રહેતા, અખંડ મહારાજની સેવામાં હતા. મહારાજ ધામમાં પધાર્યા પછી રતનજી બાપુએ પોતાના જીવને ગોપાળાનંદ સ્વામીમાં જોડી દીધો. સ્વામી જેમ આજ્ઞા કરે, જેમ કહે એમ રતનજી બાપુ કરતા. ગોપાળાનંદ સ્વામીના વચને રતનજી બાપુ એ વડતાલ રહેવા ગયા હતા. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની એમણે ખૂબ જ સેવા કરી. વડતાલમાં સંમત 1911 આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે ચાતુર્માસમાં સત્સંગ છાવણી કરેલી. એમાં બધેથી સંતોને બોલાવેલા. વડતાલ, ગઢપુર, ધોલેરા, જુનાગઢ, થોડા જરૂર પૂરતા જે તે સ્થાનમાં સંતો રોકાણા હોય. આમ તો ગુણાતીતાનંદ સ્વામીએ એવું કહ્યું છે કે આખો ચાતુર્માસની છાવણી, 4 દિવસની નહીં, 4 મહિનાની. એટલે વચ્ચે પાછા સંતો બદલી ગયા. જે રોકાણા હોય સ્થાન સાચવવા, મંદિરમાં સેવામાં, તો અમુક જઈને પાછા આવી ગયા. બધાને લાભ મળે. એ વડતાલમાં રઘુવીરજી મહારાજે સત્સંગ છાવણી કરી. એમની ઘણી વાતો છે એ હરિલીલામૃતમાં વિસ્તારથી લખાયેલા પ્રસંગો છે. આ છાવણીમાં રતનજી બાપુએ ખૂબ જ સેવા કરી હતી અને અનેક સંતો ભક્તોને મહારાજનો મહિમા સમજાવી અને સુખિયા કર્યા હતા. એકવાર વડતાલમાં સદગુરુ સુકાનંદ સ્વામીના શિષ્ય
વામન પ્રસાદદાસજી સ્વામી એ સવારમાં ગોમતીમાં સ્નાન કરી પૂજા કરી ને સૌ સંતોને પગે લાગવા માટે નીકળ્યા. સવારમાં ભગવાનની પૂજા કરીને સંતોના એવા નિયમો હોય કે પોતાથી મોટા હોય એ બધાને સવારમાં પગે લાગે. મોટા સદગુરુ સંતો હોય તો એમને દંડવત કરે. આ એક રીત. હરિભક્તોએ પણ આ રીત રાખવી જોઈએ. સંતો હોય ત્યારે તો આપણે ભગવાનની પૂજા કરી સંતોને પગે લાગતા હોય, દંડવત કરતા હોઈએ. પણ હરિભક્તોએ પોતાની ઘરે હોય તો પૂજા પાઠ કરી અને ઘરમાં જે વડીલો હોય, માતા પિતા, દાદા દાદીમાં, મોટા ભાઈ વગેરે, તો એમને પગે લાગી અને જય સ્વામિનારાયણ કહેવા જોઈએ. એ આપણા સત્સંગની રીત છે. તો આ વામન પ્રસાદ સ્વામી સવારમાં ગોમતી સ્નાન કરી પૂજાપાઠ કરી અને પછી બધા સંતોના દર્શન કરવા પગે લાગવા નીકળ્યા છે. સંતોને પગે લાગી અને શ્રીજી મહારાજના સેવક રતનજી બાપુ એને પગે લાગવા આવ્યા. આ તો સાધુ હતા. રતનજી બાપુ તો ભગત પાર્ષદ. પણ મહિમા કે આ રતનજી બાપુએ મહારાજની બહુ સેવા કરી છે. શ્રીજી મહારાજની એમને રાજી કર્યા છે. એવા મહારાજના ભક્ત છે. એટલે મહિમા સમજી અને વામન પ્રસાદજી સ્વામી રતનજી બાપુને પગે લાગવા માટે આવ્યા. ત્યારે રતનજી બાપુ કહે કે સાધુરામ, થોડી વાર બેસો તો તમને એક શિખામણની વાત કરું. એમ કહી એ પાસે બેસાડ્યા. રતનજી બાપુ એ સાધુ હતા એટલે પોતે પાર્ષદ, એટલે આમ વિનયથી મહિમાથી ભાવથી વાત કરે, કારણ કે પોતે પણ એવા મહિમાવાળા હતા. કહ્યું કે સાધુરામ, તમે શુકાનંદ સ્વામીના શિષ્ય છો, સાધુ બહુ સારા છો, પણ તમારી આ જુવાની ઉંમર છે, માટે મહારાજને શું ગમે એવું થોડું તમને હું કહું. મહારાજની બેડા રહેલા હતા કે મહારાજને શું ગમે ન ગમે. અમે મહારાજ સાથે ખૂબ રહ્યા છીએ, માટે સ્વામી તમારે છે ને જુવાની ઉંમર, એટલે આમ હાલ્યા જતા હોય તો કોઈના ખંભે હાથ મૂકવો નહીં, કે આપણે ખંભે હાથ મૂકવા દેવો નહીં. નહીતર તો આ લોકના રિવાજ પ્રમાણે એકબીજાના હાથ પકડીને હાલ્યા જતા હોય. આ જગતમાં તો એવું હોય જ, પણ આપણે સાધુ છીએ. વળી તમારી જુવાની ઉંમર છે, ક્યારેક ત્યાગીને મોટું દૂષણ લાગે. હરિભક્તોને આપણી રીત જોઈ અને ગુણ ન આવે, એ દર્શન કરતા હોય, તો કોઈને ખંભે હાથ મૂકીને હાલવું નહીં, કે આપણા ખંભે બીજાને હાથ મૂકવા ન દેવો, હાથમાં આકડિયા ભીડીને આમ હાલું ન જવું. આપણે સાધુનું હાલવું, બેસવું, ઉઠવું એ બધું વિવેકવાળું હોય તો મહારાજ રાજી થાય. તમે સુખ સ્વામીના શિષ્ય છો ને, એટલે તમને વાત કરી. આ વાત સાંભળીને વામન પ્રસાદદાસજી સ્વામી ખૂબ જ રાજી થયા ને કહ્યું, બાપુ તમે મને ઠીક કહ્યું. જે મુમુક્ષુ જીવ હોય ને, એને કોઈ સારી વાત કરે ને તો એને ખૂબ સારી લાગે અને રાજી થાય. પણ વિષયી અને પામર જીવ હોય તો એમને આવી વાત સારી ન લાગે. આ રતનજી ભગત, એમનું જીવન તો અતિશય નિર્મળ હતું, આદર્શ રૂપ હતું. એટલે સંતોને પણ મહિમા સમજી ભગવાન રાજી થાય
એમ વાત કરતા અને મહારાજના મહિમાની, મહારાજની સર્વોપરી ઉપાસનાની, મહારાજનો પ્રતાપ એમણે ભેળા રહીને બધો જોયો તો એ મહારાજની એ વાતો કરતા અને બધા સંતો એ વાતો સાંભળવા માટે રતનજી પાર્ષદ રતનજી બાપુ પાસે આવતા. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં કહ્યું છે કે શ્રીજી મહારાજની સાથે એ બધા ઉત્તમ કોટીના આત્માઓ પાર્ષદો મહારાજની સેવામાં રહેતા. મહારાજની બેળા હોય એટલે મોટા શહેરમાં જવાનું હોય, મહારાજની પૂજા પાઠ વગેરે થતા હોય, માન સન્માન વગેરે, એટલે હંમેશા સ્ત્રી ધન અને માન મોટપનો પ્રસંગ રહેતો હોય. પાર્ષદો મહારાજની ભેળા હોય. પણ સ્વામી એવું કહેતા, ગુણાતીતાનંદ સ્વામી, કે રતનજી, મિયાજી, ભગુજી, સોમલા ખાચર, આ બધા પાર્ષદો એવા કે આજીવન એ સ્ત્રી ધનમાં માનમાં ક્યાંય લેવાના નહીં. એવા એ આ પાર્ષદો. આ રતનજી ભગતની નિષ્કામ સેવા ભક્તિને આ મોટા મોટા સંતો એ મુક્ત કંઠે આમ બિરદાવતા. વડતાલમાં રતનજી બાપુ રહેતા, એમનો સૌ મહિમા સમજતા. સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી એ વડતાલમાં અક્ષરવાસી થયા, મહારાજના ધામમાં પધાર્યા. એ સમયે રતનજી બાપુએ સૌને ખૂબ ધીરજ, પ્રેમબળ અને હૂંફ આપ્યા હતા. કારણ કે જેવો મહારાજનો પ્રભાવ હતો ને એવો જ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એનો પ્રભાવ અને એના હૂંફથી, પ્રેમથી બધા સંતો ભક્તો એને આમ આશ્વાસન મળતું હોય, જીવતા હોય. એ ધામમાં ગયા ત્યારે બધાને ઘણી સાંત્વના આ રતનજી બાપુએ આપેલી. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, એમની બેળા રતનજી બાપુ રહેતા. સંવત 1913ની પ્રબોધની એકાદશીના દિવસે રઘુવીરજી મહારાજે પોતાની ગાદીએ ભગવત પ્રસાદજી મહારાજને બેસાડ્યા. તે સમયે પણ આ રતનજી બાપુએ ખૂબ સેવાઓ કરી હતી. બધા સંતો ભક્તોની પ્રસન્નતા એમણે પ્રાપ્ત કરેલી. રતનજી બાપુ રઘુવીરજી મહારાજની આજ્ઞામાં રહી અને ખૂબ સેવા કરતા. સંવત 1917માં રઘુવીરજી મહારાજના ભાઈના દીકરાઓ નારણ પ્રસાદ અને પ્રભુદાસ વગેરે વડતાલ પધાર્યા. આ અયોધ્યાવાસી નારણ પ્રસાદ અને પ્રભુદાસ વગેરેના ફોટાઓ છે. આપણે એક પ્રસાદીનો ફોટો છે ને, ભગવત પ્રસાદજી મહારાજ બેળો, નંદ સંતો છે, 4 સંતો, અદ્ભુતાનંદ સ્વામી વગેરે, એમાં આ નારણ પ્રસાદ વગેરેના ફોટા છે. એ વડતાલ પધારેલા. વડતાલના દર્શન કરી પછી ધોલેરા, ગઢપુર વગેરે દર્શને જવું હતું. ત્યારે રઘુવીરજી મહારાજે રતનજી બાપુને ભેગા મોકલા એની, કે તમે ભેળા જાઓ અને એમને બધી દર્શન કરાવો. આચાર્યોદય પ્રભાવ નામનો ગ્રંથ છે, એમાં લખ્યું છે, શુક્લજી શુભ જાત્રાને માટે વિચૈરાવળી ગઢપુર વાટે, સાથે મોકલા રતનજી પાળા, શિષ્ય બેચરજી ધર્મવાળા.
એવા વિશ્વાસુ હોય એને ભેગા મોકલાઈને, મહિમાવાળા હોય તો એમની ભેગા રતનજી, પાળા અને બેચરજી એમને મોકલેલા. સંવત 1919માં માગસર મહિનામાં રઘુવીરજી મહારાજ બીમાર પડ્યા. તે સમયે રતનજી બાપુ એમની પાસે રહી અને શ્રીજી મહારાજના લીલા ચરિત્રો સંભળાવતા. રતનજી બાપુ મહારાજની ભેળા ખૂબ રહ્યા, બધાએ દર્શન કર્યા હોય, વાતો સાંભળી હોય. એ રઘુવીરજી મહારાજ બીમાર, એટલે રઘુવીરજી મહારાજની પાસે બેસી સેવા તો કરે જ, સેવાની સાથે સાથે બધા મહારાજના લીલા ચરિત્રો એમને સંભળાવતા, મહારાજની સ્મૃતિ કરાવતા અને ખૂબ જ પ્રેમ અને હૂંફ એ રઘુવીરજી મહારાજને પૂરા પાડતા. એવા આ રતનજી બાપુ એમણે રઘુવીરજી મહારાજની પણ ખૂબ સેવા કરેલી. આ રીતે આ રતનજી બાપુ, શ્રીજી મહારાજ, આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ અને અનેક સંતો ભક્તોના કૃપાપાત્ર હતા. વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમાં એવું લખે છે, શ્રીજીનું કૃપા પાત્ર ગણાય, પાળા નામે રતનજી લખાય, વડતાલે તજો તેણે દેહ, અતિ દર્શન લાયક એહ. આ રતનજી બાપુ એ મહારાજના કૃપા પાત્ર. મહારાજે વચનામૃતમાં કહ્યું કે અમે બહુ રાજી, કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે, ઈર્ષાએ રહિત, માન રહિત અને કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે સેવા કરતા હોય એવા તો આ રતનજી અને મિયાજી જેવા કોઈક હોય એવું મહારાજે કીધું. કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે, કોઈ બીજો સ્વાર્થ નહીં, બીજી ઈચ્છા નહીં, એક ભગવાનને રાજી કરવા, અખંડ એવા ભાવથી સેવા કરે એવું મહારાજે પોતે કીધું. મહારાજનું કૃપાનું પાત્ર એ અતિ દર્શન લાયક હતા. વડતાલમાં એમણે દેહ તજ્યો, એવી વાત થઈ જ્યાં પ્રકાશ, થયા સૌજન એથી ઉદાસ. સાંભળવા મળ્યું કે રતનજી બાપુ એમણે શરીર છોડી દીધું એટલે બધાય ઉદાસ થઈ ગયા. કેમ ઉદાસ થઈ ગયા હશે? એ રતનજી પાળા પાર્ષદ એ કેટલો બધાને પ્રેમ આપતા હશે, કેવું હૂંફ આપતા હશે, કેવો એના હૃદયમાં મહિમા, પોતાનો એવો નિર્માની ભાવ, ભગવાનમાં હેતવાળા. એટલે ધામમાં ગયા ને તો બધા ઉદાસ થઈ ગયા, જાણે કે મોટો ખાલીપો થઈ ગયો. સંવત 1920 પોષ વદી પડવાને દિવસે અનેક મુક્તો સાથે શ્રીજી મહારાજ પધારી પોતાના એ સેવક, અનન્ય સેવક, પોતાના વાલા પાર્ષદ એને મહારાજ તેડવા પધાર્યા. ઘણા સંતો ભક્તોને મુક્તોએ સહિત મહારાજ બહુ જાજા મુક્તોને લઈને આવ્યા છે પોતાના વાલા ભગતને તેડવા હાટું. એ રતનજી બાપુએ કંઈક વાર મહારાજની ઉપર છત્ર ધારણ કરેલું, કંઈક વાર ચામર ઢોળેલા, મહારાજની હેતથી કેવી સેવાઓ કરી. એવા એ રતનજી બાપુને
મહારાજ પોતાના મુક્તોને લઈ અને તેડવા પધાર્યા અને બધા સંતો ભક્તોને દર્શન થયા. રતનજી બાપુ સૌને છેલ્લા જય સ્વામિનારાયણ કરી અને આજીવન નિર્માનીપણે શ્રીજી મહારાજની, રઘુવીરજી મહારાજની, ગોપાળાનંદ સ્વામીની મરજીમાં રહી અને એવી તો સેવાઓ કરી. એવા નિર્માની સેવા કરનાર ભક્તરાજ પાર્ષદ વર્ય, મહારાજના હજુરી પાર્ષદ રતનજી બાપુ એ વડતાલ ધામથી શ્રીજી મહારાજ સાથે અક્ષરધામમાં પધાર્યા અને કાયમને માટે એ અક્ષરધામમાં શ્રીજી મહારાજની સેવામાં રહ્યા. આ રતનજી બાપુના જીવન પ્રસંગો કહ્યા. પ્રસંગો એનું મનન થયું. એમની સેવા, એના માધ્યમથી મહારાજની સ્મૃતિ થઈ અને આ મહારાજના કેવા ભક્ત હતા. એમના સદગુણો એ શ્રીજી મહારાજને રાજી કરવા માટે આપણા હૃદયમાં એવો નિર્માની ભાવ આવે, એવી સેવાનું અંગ પડે અને મહારાજના આપણે કૃપા પાત્ર બનીએ એવું આ પ્રસંગમાંથી, ભક્તના જીવનમાંથી આપણે શીખવું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં મહારાજના સાંખ્ય યોગી આ પાર્ષદો એમના નામ ગૂંથ્યા. એમાં રતનજી બાપુનું નામ લખ્યું અને એમને આધારે આપણે આ પ્રસંગો કહ્યા. રતનજી ભક્તના ચરણોમાં વંદન કરી એમના આ કથા પ્રસંગને પૂર્ણ કરીએ. એમના જેવી ભક્તિ આપણા હૃદયમાં આવે અને આપણા માનવ જન્મને સાર્થક કરીએ એવા ભાવ સાથે બધાને જય સ્વામિનારાયણ.